નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અંતર્ગત વન્ય પ્રાણી મિત્રની ભરતી અંગેની જાહેરાત બાબતે। મિત્રો તમે જોઈ શકો છો વન્ય પ્રાણી મિત્રની અહીંયા ભરતી બાબતની જાહેરાત આવેલી છે। વિગતવાર જોશું તો આ વિભાગ હેઠળ આવેલ ગીર તેમજ બૃહદ ગીરમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના સમય માટે કરાર આધારિત માસિક ₹2000 પૂરાના માનદ વેતનથી નીચે મુજબના ગામોમાં દરેક ગામ દીઠ એક વન્ય પ્રાણી મિત્રની નિમણૂક માટે જે તે ગામના રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો વિસાવદર જે તાલુકો છે મિત્રો, જેમાં ઝાંઝેસર મિત્રો તેમજ જાંબુડી, દુધાળા, કુબારાવણી, લાલપુર, હરિનગર, લીલિયા અંતર્ગત અહીંયા વિવિધ કેટેગરી મુજબ અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો, જેની રેન્જ કચેરી પણ અહીંયા આપેલી છે, જેમાં વિસાવદર રેન્જ તેમજ ડેડેકરી રેન્જ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે। લઘુત્તમ લાયકાતની વાત કરીએ ઉમેદવારો માટે તો ઉમેદવાર જે તે ગ્રામ પંચાયતના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા 3 વર્ષથી જે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા હોવા જોઈએ, તેમજ પંચાયતનો દાખલો સાથે લાવવાનો રહેશે। ઉમેદવારની ઉંમર તારીખ 31 જુલાઈ 2024ના રોજ 18 વર્ષથી ઓછી તથા 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ, તેમજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। તેમજ મિત્રો ઉમેદવારની જે તારીખ 31 જુલાઈ 2024ના રોજ ધોરણ 12મું પાસ કરેલા હોવા જોઈએ, તેમજ ધોરણ 12 પાસ કરેલ ઉમેદવાર ના મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે। સ્નાતક, કૃષિ વિષયક, વન વિષયક, ડિપ્લોમા કે ડિગ્રીવાળા ઉમેદવારોને અહીં અગ્રતા આપવામાં આવશે। લાયકાત ધરાવતા ઉમેદવારને રૂબરૂ મુલાકાતના 50 ગુણ અને શૈક્ષણિક લાયકાતના 50 ગુણ મળી કુલ 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે। પસંદ થયેલ ઉમેદવારોને શારીરિક ક્ષમતા પુરવાર કરવા માટે 4 કલાકમાં 25 કિલોમીટર ચાલવાની કસોટી પસાર કરવાની રહેશે, તેમજ નક્કી કરેલ જાતિનો ઉમેદવાર નહીં મળે તો અન્ય જાતિના ઉમેદવારમાંથી પસંદ કરવામાં આવશે। અરજીઓ ઉપરના પત્રકમાં કોલમ નંબર 5માં દર્શાવેલ કચેરીએથી મેળવી અરજીમાં દર્શાવેલ સંપૂર્ણ વિગતો ભરી તારીખ 7 ઓગસ્ટ 2024 થી 17 ઓગસ્ટ 2024 સુધીમાં ક્રમ 5માં દર્શાવેલ કચેરીને કામકાજના દિવસોમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે। અધૂરી વિગતવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, તેમજ સીધી અત્રેને આવેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં। ભરતી બાબતનો આખરી નિર્ણય નીચે સહી કરનારો રહેશે મિત્રો, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો એ 5મા નંબરની જે કોલમ છે મિત્રો, જેમાં વિસાવદર રેન્જ કચેરીની છે મિત્રો, ત્યાંથી તમને અરજી ફોર્મ તમારે મોકલવાનું રહેશે મિત્રો, જે વન્ય પ્રાણી મિત્ર માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।